Hello students, myself Vaishali Wala. I am taking your 404 paper number. In this we starting with the first unit which is aerobiology. So in this first we will learn about the origin, number and kinds of microorganism present in air. So we all are aware of the bacteria, its structure, how bacteria will grow and where the bacteria are present. Okay, so now we start with the introduction. Study of microorganism present in air is known as the aerobiology. Air doesn't contain any microflora of its. એર પાસે કોઈ પોતાના ફ્લોરા નથી હોતા, બટ એ ક્યાંકથી આવે છે. તો એ ક્યાંથી આવતા હોય છે? તો કે કોઈ એન્વાયરમેન્ટ હોય કે આપણી કોઈ હ્યુમન એક્ટિવિટી હોય એના થ્રુ એ આવતા હોય છે, એરમાં એન્ટર થતા હોય છે. તો શું કામ એરના પોતાના માઇક્રોફ્લોરા નથી હોતા? તો એઝ ઇટ ડઝન્ટ કન્ટેન એની ન્યુટ્રિયન્ટ ઇન વિચ ધે કેન ગ્રો, કે એરમાં કોઈ સ્પેસિફાઈડ ન્યુટ્રિયન્ટ પ્રેઝન્ટ નથી હોતું અને ઓર્ગેનિઝમને ગ્રો થવા માટે સ્પેસિફિક ન્યુટ્રિયન્ટની જરૂર પડતી હોય છે. સો એર પાસે પોતાના ફ્લોરા હોતા નથી. ના વાય માઇક્રો ઓર્ગેનિઝમ કેન નોટ સર્વાઈવ ઇન એટમોસ્ફિયર. આપણે જેમ વાત કરી કે એના પોતાના ફ્લોરા નથી હોતા, તો શું કામ નથી હોતા? કે ભાઈ એ સર્વાઈવ કરી શકતા નથી એટમોસ્ફિયરમાં, કોઈ ન્યુટ્રિયન્ટ નથી કે કોઈ બીજી અધર કન્ડિશન્સ છે જેને લીધે એમાં સર્વાઈવ નથી કરતા, એટલા માટે એના પોતાના ફ્લોરા નથી, પણ એ કોઈ અધર એન્વાયરમેન્ટ થ્રુ એમાં એન્ટર થતા હોય છે. તો કે કયા કન્ડિશન્સ હોય છે? તો કે ફર્સ્ટ તો કે હાઈ લાઇટ ઇન્ટેન્સિટી, કે લાઇટની સ્પેસિફિક ઇન્ટેન્સિટી હોય છે. કોઈ ડાર્ક લાઇટ હોય છે કોઈ ઝોનમાં, કોઈમાં વધારે બ્રાઇટ લાઇટ હોય છે. તો ઓર્ગેનિઝમને સ્પેસિફિક ઇન્ટેન્સિટીની જરૂર હોય છે, તો એના અકોર્ડિંગ એમાં સર્વાઈવ ના કરી શકે. બીજું તો કે એક્સ્ટ્રીમ ટેમ્પરેચર વેરિએશન, કે એઝ વી નો કે ભાઈ એટમોસ્ફિયરમાં ટેમ્પરેચરનું વેરિએશન ખાસું એવું હોય છે કે કોઈ જગ્યાએ બહુ કોલ્ડ ટેમ્પરેચર હોય છે, કોઈ જગ્યાએ હાઈ ટેમ્પરેચર હોય છે. તો ઓર્ગેનિઝમને એનું ઓપ્ટિમમ ટેમ્પરેચર રેન્જ ના મળે તો એમાં સર્વાઈવ ના કરી શકે, અને ઇફ એને મળે છે તો એ સ્પેસિફિક ટાઈમ સુધી સર્વાઈવ કરી શકે છે, અધરવાઇઝ ના કરી શકે, બિકોઝ કે ત્યાં ન્યુટ્રિયન્ટ પણ નથી. થર્ડ તો કે એબ્સન્સ ઓફ ન્યુટ્રિયન્ટ એઝ વી ટોક. ફોર્થ છે લો મોઇશ્ચર કન્ટેન્ટ ઇન ડ્રાય એટમોસ્ફિયર. મોઇશ્ચર કન્ટેન્ટ ઓછું હોય છે અને એને સ્પેસિફિક મોઇશ્ચર કન્ટેન્ટ પણ જોતું હોય છે. ડ્રાય એટમોસ્ફિયરમાં ઓર્ગેનિઝમ ના સર્વાઈવ કરી શકે. લો અમાઉન્ટ ઓફ ઓર્ગેનિક મેટર. ઓર્ગેનિક મેટર ના હોય તો એની ફર્ધર બાયોકેમિકલ્સને એનું જે મેટાબોલિઝમ છે એની પ્રોસેસ ના કરી શકે, સો ઓર્ગેનિઝમ ત્યાં પણ સર્વાઈવ ના કરી શકે. નાવ ધી ઓરિજિન, કે ભાઈ ઓર્ગેનિઝમ આવે છે ક્યાંથી, એટમોસ્ફિયરમાં એન્ટર કઈ રીતે થાય છે? તો કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ આર ઇન્ટ્રોડ્યુસ ઇન ટુ ધી એર બાય વેરિયસ ફોર્સિસ, કે અમુક ફોર્સિસ એપ્લાય થતા હોય છે, ફોર્સિસ ઇન્ટ્રોડ્યુસ થતા હોય છે, દેટ્સ વાય અંદર એન્ટર થતા હોય છે. ધ પ્રિન્સિપલ સોર્સ બિંગ ફ્રોમ ડસ્ટ પાર્ટિકલ. ડસ્ટ પાર્ટિકલ છે એ સોર્સ છે, કે ભાઈ સોઇલ છે એમાંથી જ્યારે વિન્ડ ફ્લો થતો હોય છે તો સોઇલ છે એ તમે જુઓ કે ઉડતી હોય છે, તો જે હરેક સોઇલના પાર્ટિકલ હશે એની જોડે માઇક્રો ઓર્ગેનિઝમ તો અટેચ હશે જ. એવી રીતના એટમોસ્ફિયરમાં એ એન્ટર થઈ જશે. ડસ્ટ પાર્ટિકલ કન્ટેનિંગ ડ્રાય નેગેટિવ સેલ્સ એન્ડ સ્પોર્સ અકોર્ડિંગ ટુ ધી સોઇલ ટાઈપ ને એને બેઝ ઉપર. તો ઓર્ગેનિઝમ આર ઓફ ધી ફોર્મ સેપ્રોફાઇટ્સ. સેપ્રોફાઇટ્સ શું છે? કે સેપ્રોફાઇટ્સ ફોર્મ આર ધ live on the dead organic matter. They are of great importance to the cancer. Other environmental sources are dry leaves, rice straw, water drops which are loaded with the microorganism. Human are also the source for air contamination. લાઈક એક્ટિવિટી હોય હ્યુમનની અમુક, કે લાઈક કફિંગ છે, સ્નીઝિંગ છે, સ્પીકિંગ છે, ટોકિંગ છે, લાફિંગ, એ બધી જ વસ્તુઓ છે એ એરને કન્ટામિનેટ કરતી હોય છે. ઇફ હવે કોઈ પેશન્ટ છે કે જેને કોઈ વસ્તુથી સફર કરે છે, કોઈ ડિઝીઝથી સફર કરે છે, તો એ પેશન્ટ છે એ સ્નીઝિંગ કરશે કે બોલશે, લાફિંગ, કોઈ બી એક્ટિવિટી કરશે તો એના થ્રુ એ પેથોજેનિક સ્ટ્રેન પણ એટમોસ્ફિયરમાં એન્ટર થતી હોય છે. અત્યારની રિસેન્ટ કન્ડિશન તમે કોવિડની લઈ લો, કે કોવિડમાં કઈ રીતના એનું મોસ્ટલી ટ્રાન્સફર થતું હોય છે, તો કે ભાઈ એર છે એનો મેઇન સોર્સ છે કન્ટામિનેશન સ્પ્રેડ થવાનો, બરાબર. હવે એ જ પેશન્ટ છે તો એ ભાઈ ક્યાંક સૂતો હશે, એની બેડશીટ હશે, નહીં હશે તો એની માટે ડસ્ટ પાર્ટિકલ્સ હશે, તો એ ડસ્ટ પાર્ટિકલ થ્રુ પણ એ એટમોસ્ફિયરમાં એન્ટર થતું હોય છે. These particles can settle rapidly or be carried for meters or even kilometers. તો શું? તો કે પાર્ટિકલ્સ છે એ ઇઝીલી એરમાં સેટલ પણ થઈ જતા હોય છે, અને અધરવાઇઝ છે એ જે ડસ્ટ પાર્ટિકલ કે છે એના એઝ અ કેરિયર તરીકે વર્ક કરતું હોય છે અને એને અમુક મીટર્સ ઓર કિલોમીટર સુધી એને સ્પ્રેડ કરે છે.
હવા વધુ થતી હશે તો પછી ડસ્ટ પાર્ટિકલની સ્પ્રેડ થશે, તો કોઈ સ્પેસિફિક ઝોનમાં જ કન્ટામિનેશન ફેલાશે એવું નથી. લોંગર ઝોનમાં અમુક કિલોમીટર્સ મીટર સુધીની રેન્જમાં પણ એ કન્ટામિનેશન છે એ ફેલાતું હોય છે. એટલે એર છે ને એ મેક્સિમમ સ્પ્રેડિંગ માટેનું ઝોન છે કે કોઈ બી કન્ટામિનન્ટ્સ ફેલાવવા માટે મેક્સિમમ ક્યાંથી, તો કે ભાઈ એર થ્રુ એ વધારે ફેલાશે. Some microorganisms die in a fraction of second once in the atmosphere, while others survive for years. હવે એ ડિપેન્ડ કરે કે ઓર્ગેનિઝમ કયા ટાઈપનું છે સ્પેસિફિક, પે એને કન્ડિશન બી સર્વાઈવ કરવા માટે પ્રોપર મળી છે કે નહીં. અધરવાઇઝ એ ઓર્ગેનિઝમ છે જેને કન્ડિશન પ્રોપર નહીં મળી હોય તો એ સર્વાઈવ નહીં કરી શકે, તો વિધિન સમ સેકન્ડ્સમાં એ ડાય થઈ જશે. અને ઇફ કોઈ ઓર્ગેનિઝમને બેટર કન્ડિશન પ્રોવાઈડ થઈ જશે તો એ યર્સ સુધી પણ એ સર્વાઈવ કરી જશે એટમોસ્ફિયરમાં. Algae, protozoa, yeast, molds, bacteria, fungi, viruses have been isolated from the air. Now the numbers and kinds of organism in air. તો કે કેટલા નંબર્સમાં અને કેટલા ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ છે એ એરમાં પ્રેઝન્ટ હોય છે એની આપણે ડિટેલમાં વાત કરીએ. તો કે ધ નંબર્સ ઓફ ઓર્ગેનિઝમ ઇન ધ એર ડિપેન્ડ અપોન ધ એક્ટિવિટી ઇન ધ એન્વાયરમેન્ટ એન્ડ અપોન ધી અમાઉન્ટ ઓફ ડસ્ટ સ્ટર્ડ અપ. તો કે એન્વાયરમેન્ટ છે કોઈ એમાં વધારે એક્ટિવિટી હશે, લાઈક હવે હ્યુમનની જ વાત કરીએ તો કોઈ ક્રાઉડેડ એન્વાયરમેન્ટ હશે તો ત્યાં એક્ટિવિટી વધારે થઈ, કોઈ શાંત જગ્યાએ તમે લઈ લો ત્યાં એક્ટિવિટી ઓછી હશે. તો એ ડિપેન્ડ્સ કરે કે જ્યાં એક્ટિવિટી વધારે છે ત્યાં ડસ્ટ પાર્ટિકલ વધુ ઉડવાના, કે ભાઈ કોઈ પેશન્ટ હશે તો એને અકોર્ડિંગ સ્નીઝિંગની બધી પ્રોસેસ કે આપણે ટોકિંગની પ્રોસેસ વધુ થતી હશે તો જે બેક્ટેરિયા છે એ વધુ ત્યાં જોવા મળશે, વધુ નંબર્સમાં જોવા મળશે. જ્યાં ક્રાઉડેડ ઓછું હશે કે જ્યાં કોઈ બી રીતની એક્ટિવિટીઝ ઓછી હશે ત્યાં એ નંબર્સ ઓછા જોવા મળશે. એન્ડ એક્ટિવ એન્વાયરમેન્ટ શોઝ અ હાયર બેક્ટેરિયલ કાઉન્ટ દેન અ લેસ એક્ટિવ વન. કે જેમ વાત કરીએ એમ કે વધુ એક્ટિવ હશે ત્યાં હાયર અમાઉન્ટ્સમાં બેક્ટેરિયલ આપણને કાઉન્ટ્સ જોવા મળશે, જ્યાં ઓછી હશે ત્યાં લેસ અમાઉન્ટમાં જોવા મળશે. ધ નંબર્સ ઇન ડર્ટી અનટાઇડી રૂમ્સ આર ગ્રેટર ધેન ઇન ક્લીન રૂમ. હવે તમે એક્ઝામ્પલમાં એક રૂમ જ લઈ લો કે હવે ઘણા ટાઈમથી કોઈ રૂમ બંધ છે, બહુ જ તે ડર્ટી છે, કોઈ ક્લિનિંગ થઈ નથી, તો ત્યાં તમને જે અમાઉન્ટ્સ મળશે માઇક્રો ઓર્ગેનિઝમની કે જે એરની આપણે કાઉન્ટ કરશું એ વધુ મળશે. પણ એઝ વાય તમે બીજું લઈ લો કે જે ક્લીન રૂમ છે જ્યાં તમે રેગ્યુલર એનું હાઇજીન કન્ડિશન મેન્ટેન થતી હોય તો ત્યાં તમને અમાઉન્ટ્સ ઓછા મળવાના ચાન્સીસ છે. મરીન એર ઓલ્સો કન્ટેન માઇક્રો ઓર્ગેનિઝમ ઓલ્ધો અ લેસર એક્સટેન્ટ દેન અ ટેરેસ્ટ્રીયલ એર. કે મરીન એર હોય, તમે કોઈ બી મરીન એરિયા લઈ લો તો ત્યાંનું સ્પેસિફિક એટમોસ્ફિયર હશે તો ત્યાં પણ માઇક્રો ઓર્ગેનિઝમ હશે જ એન્વાયરમેન્ટમાં, પણ એ સ્પેસિફિક એ ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ હશે. અને જે ટેરેસ્ટ્રીયલ એર છે એની કરતાં ત્યાં લેસર અમાઉન્ટમાં જોવા મળે છે. હવે તો Keeler line collected air sample over the Atlantic Ocean at altitude of 8,000 to 19,000 feet. એણે એક એક્સપેરિમેન્ટ કર્યો, ત્યાંથી એર કલેક્ટ કરી અને એનું કાઉન્ટિંગ ને એવું કર્યું તો એમાં એને સ્પેસિફિક અમુક જીનેરા જોવા મળી અને એણે આઇસોલેટ કરી. તો એ કઈ હતી તો કે સ્પીશીઝ ઓફ ધ ફોલોઈંગ જીનેરા વર આઇસોલેટેડ બાય ધ Keeler line which is Achromobacter, Bacillus, Corynebacterium, Micrococcus or Staphylococcus. The investigators conclude that the organism from marine air is simpler. કે જે ઓર્ગેનિઝમ જ્યાં જોવા મળ્યા હતા મરીન એન્વાયરમેન્ટમાં, એણે એટલાન્ટિક એરિયામાં કર્યું હતું તો ભાઈ એ સિમ્પલર હતા. જ્યારે ટેરેસ્ટ્રીયલમાં મળે છે એમાં વધુ વેરાયટીમાં મળે છે કે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચરમાં હોય છે એવા મળે છે. તો ટ્રોપિકલ એર શો ધ હાયર પર્સન્ટેજ ઓફ ગ્રામ નેગેટિવ રોડ્સ એન્ડ ગ્રામ positive pleomorphic rods that micrococci and spore formers, whereas Arctic air showed opposite. નાવ તો હવે કે બેક્ટેરિયા તમે વાત કરી કે ભાઈ કયા કયા ટાઈપના બેક્ટેરિયા ફંજાઈ બધું જોવા મળે છે તો એ કયા કયા ટાઈપના હોય છે. તો આપણે એક સિમ્પલ ચાર્ટ થ્રુ એનું જોઈ લઈએ કે ભાઈ આ ટાઈપના બેક્ટેરિયાઝ એમાં જોવા મળે છે અને એની આટલી અમાઉન્ટ પ્રેઝન્ટ હોય છે અપ્રોક્સિમેટલી. તો કે બેક્ટેરિયા કયા તો કે ભાઈ ગ્રામ પોઝિટિવ પ્લિયોમોર્ફિક રોડ. પ્લિયોમોર્ફિક મીન્સ તો કે ભાઈ જેનું સ્ટ્રક્ચર છે એ વેરી થતું રહેતું હોય છે. એ કઈ ટાઈપના તો કે ભાઈ સચ એઝ અ કોરોનીબેક્ટેરિયમ અને એનું અમાઉન્ટ અપ્રોક્સ એટલું હોય તો કે 20%. પછી ગ્રામ નેગેટિવ પણ જોવા મળતા હોય છે તો કે કયા તો કે એક્રોમોબેક્ટર ટાઈપ, એનું પર્સન્ટ કેટલું હોય તો કે 5% જેટલી અમાઉન્ટમાં એ પ્રેઝન્ટ હોય છે. એન્ડોસ્પોર ફોર્મિંગ જીનેરા હોય છે અમુક, એ પણ હોય છે તો કે એ કઈ બેસિલસ. હવે એન્ડોસ્પોર ફોર્મિંગ છે એટલે એનું સર્વાઈવલ વધુ હશે બિકોઝ એન્ડોસ્પોર છે એ ઘણી વસ્તુઓને રેઝિસ્ટ કરતા હોય છે, ટેમ્પરેચર છે કે હ્યુમિડિટી છે કે એને. તો એ એટલા એ જે બેસિલસ સ્પીસીસ છે એનું અમાઉન્ટ કેટલું હોય છે તો કે અપ્રોક્સ 35% જેટલા એ પ્રેઝન્ટ હોય છે એટમોસ્ફિયરમાં. પછી ગ્રામ પોઝિટિવ કોકાઈ છે સચ એઝ માઇક્રોકોકસ છે એ 40% જેમ પ્રેઝન્ટ હોય છે એટમોસ્ફિયરમાં. હવે સેમ એઝ તો કે ફંગલ પણ પ્રેઝન્ટ હશે.
તો એ કઈ રીતની હોય તો કે ક્લોડોસ્પોરિયમ કહીને ફંગલ છે તો એ મેક્સિમમ 80% જેટલી પ્રેઝન્ટ હોય છે એટમોસ્ફિયરમાં, બિકોઝ એને સર્વાઈવલ માટેની કન્ડિશન પ્રોપર મળી જતી હશે. એના સ્પોર્સ છે એ ઇઝીલી મોટાઇલ, તમે ખબર છે કે જેમ ફંજાઈ છે એના સ્પોર્સ હોય છે એ વધુ મોટાઇલ હોય છે, એટલે એ જલ્દીથી સ્પ્રેડ થતા હોય છે. તો ક્લેડોસ્પોરિયમ છે 80% જેટલી અમાઉન્ટમાં પ્રેઝન્ટ હોય છે. અલ્ટરનેરિયા છે એ 5% જેટલી પ્રેઝન્ટ હોય છે. પેનિસિલિયમ છે એ 2% જેટલી અમાઉન્ટમાં એટમોસ્ફિયરમાં પ્રેઝન્ટ હોય છે. અને અધર્સ બીજી ફંજાઈ પણ જોવા મળતી હોય છે. તો એ કઈ તો કે ભાઈ એસ્પરજીલસ છે, ફ્યુઝેરિયમ છે, હેલ્મિન્થોસ્પોરિયમ છે, એ ટાઈપની બીજી અધર ફંજાઈ પણ પ્રેઝન્ટ હોય છે. અને એનું અમાઉન્ટ કેટલું હોય છે અપ્રોક્સ, તો કે 30% જેટલી અમાઉન્ટમાં એ અપ્રોક્સિમેટલી પ્રેઝન્ટ હોય છે. તો હવે નેક્સ્ટ વાત કરીએ કે ભાઈ આ ઓર્ગેનિઝમની બધું પ્રેઝન્ટ છે, પણ તમે એની અમાઉન્ટની આપણે જે વાત કરીએ તો એ તમે કઈ રીતે કાઉન્ટ કરતા હો છો, કે તમને કઈ રીતે ખબર પડે છે કે ભાઈ આટલી અમાઉન્ટમાં ઓર્ગેનિઝમ છે એ એટમોસ્ફિયરમાં પ્રેઝન્ટ છે, કે ભાઈ આ સ્પેસિફિક ટાઈપના ઓર્ગેનિઝમ જ પ્રેઝન્ટ છે, તો કે ભાઈ બેક્ટેરિયા છે કે ફંગલ છે અને કેટલી અમાઉન્ટમાં છે. તો એ તમે કઈ રીતના કાઉન્ટ કરો, તો કે એની માટે ઇન્યુમરેશનની મેથડ્સ આવતી હોય છે. તો એ કઈ રીતની હોય છે કે તો ધ નંબર્સ એન્ડ વેરાયટી ઓફ મેથડ્સ વિચ હેવ બીન પ્રપોઝ ફોર ધ ઇન્યુમરેશન ઓફ ઓર્ગેનિઝમ ઇન એર. તો કે ઘણી ટાઈપની મેથડ હોય છે, એને અલગ અલગ મોડ ઓફ એક્શન હોય છે, એની અકોર્ડિંગ આપણે એને કાઉન્ટ કરતા હોઈએ છીએ. ઓન ધ બેઝિસ ઓફ ધેર મોડ્સ ઓફ એક્શન એરોઝોલ સેમ્પલર મે બી ક્લાસિફાઈડ એઝ અ ફોલો. તો હવે એરોઝોલ શું છે, તો કે બેક્ટેરિયોલોજીકલ કન્ટામિનેશન છે જે સસ્પેન્ડ થયેલું હોય છે એરમાં, એને આપણે એરોઝોલ તરીકે ઓળખીએ છીએ, બરાબર. એને આપણે અલગ અલગ સેમ્પલરમાં ને એ રીતના આપણે કાઉન્ટ કરતા હોઈએ છીએ. તો હવે કઈ મેથડ્સ હોય છે સિમ્પલી, તો કે આપણે એટલી મેથડ્સ છે આપણે ઇન ડિટેલ આપણે જોવાની છે ફર્ધર નેક્સ્ટ લેક્ચરમાં. તો કે કઈ મેથડ્સ આપણે જોવાની છે અને કઈ મેથડનો યુઝ નોર્મલી થતો હોય છે. તો એ છે કે ઇમ્પિચમેન્ટ ઇન લિક્વિડ, ઇમ્પિચમેન્ટ ઇન સોલિડ, ફિલ્ટ્રેશન મેથડ, સેડિમેન્ટેશન મેથડ, સેન્ટ્રીફ્યુગેશન મેથડ, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેશન મેથડ એન્ડ થર્મલ પ્રેસિપિટેશન મેથડ. નોર્મલી આ બધી મેથડ્સ છે એનો યુઝ થતો હોય છે ઇન્યુમરેશન કરવા માટે ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ વિચ આર પ્રેઝન્ટ ઇન એર. સો આ બધી જ મેથડ આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સો ઇન્ટ્રોડક્શન એન્ડ ધ ઓરિજિન એન્ડ નંબર્સ એન્ડ કાઇન્ડ્સ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમનું જે કન્ટેન્ટ છે એમાં આપણે અત્યારે એટલું ઇન્ક્લુડ કરીએ છીએ, અને ફર્ધર જે મેથડ્સ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું. સો દેટ્સ ઇટ.